ખેડૂત ભાઈઓ, આપણા માર્કેટિંગ યાર્ડો જે કોઈ છે એ તમામ છેલ્લા 2 દિવસથી માર્ચ એન્ડિંગના કારણે બંધ છે અને આગામી દિવસોમાં હજી 4 થી 5 દિવસ એટલે કે લગભગ એપ્રિલ મહિનાની 1લી તારીખ અને 2જી તારીખ સુધી મોટાભાગના આપણા માર્કેટિંગ યાર્ડોનું કામકાજ બંધ રહેશે. એટલે માર્કેટિંગ યાર્ડોમાં આપણા કોઈ પણ માલના વેચાણના ભાવોના રોજાન આપણા સુધી ન આવે કારણ કે કામકાજ બંધ છે. પણ આપણા ખેતીના જે કોઈ પાકો છે આ પાકોમાં માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ વેપાર થતો હોય એની સાથોસાથ સમાંતર આપણા ખેડૂતના ઘરેથી વેપારી સાથે સીધા કામકાજો કાયમ માટે થતા હોય છે. અને એ જે સીધા કામકાજો કાયમ માટે થતા હોય છે એમાં અત્યારના સમયમાં આપણા કપાસના પાકમાં કામકાજો ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયા હોય એવું દેખાઈ રહ્યું છે. દરેક ગામડાની જે કાંઈ સ્થિતિ છે એ સ્થિતિના આધારે તો અત્યારે માલ જે ગામડેથી ઉપડી રહ્યો છે એના શું ભાવ ચાલી રહ્યા છે અને કેટલા પ્રમાણમાં માલ વેચાણ થઈ રહ્યો છે અને કેટલો માલ ખાલી થઈ રહ્યો છે એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ આ એપિસોડમાં. તો આ એપિસોડ કપાસનો ઘરે બેઠા વેપાર અને એ જે માહોલ અત્યારે છે એ માહોલને લઈને ખૂબ અગત્યની ચર્ચા હોવાથી આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા કપાસના પાકમાં આપણે જે કાંઈ સામાન્ય અપેક્ષા વધારાની રાખી હોય એ વધારાની સામાન્ય અપેક્ષા સુધી પણ આપણે છેલ્લા 2 મહિના દરમિયાન નથી પહોંચ્યા. આપણા મોટા ભાગના ખેડૂતો એવી અપેક્ષામાં હતા કે 1500 રૂપિયા સુધીનો આપણને ભાવ મળી જાય તો આપણે આ વર્ષમાં આ સિઝનમાં કપાસના પાકમાંથી છૂટા થઈ જઈએ. પણ 1500 રૂપિયા સુધી પણ આપણને ભાવો ન મળ્યા તો ન જ મળ્યા. છેલ્લા 2 મહિના 2.5 મહિનાનો આપણે હિસાબ જોઈએ તો આપણને મહત્તમ જે કાંઈ વધારો ક્યારેક મળ્યો એ પણ લગભગ 1470-75 રૂપિયા સુધી પહોંચ્યો. હવે આ પરિસ્થિતિમાં આખરે હવે જ્યારે સિઝન સંપૂર્ણ રૂપમાં પૂરી થવા તરફ જઈ રહી હોય, નવા વાવેતરના દિવસો 1.5 મહિના પછી જ્યારે શરૂ થઈ જવાના હોય ત્યારે આપણી પાસેનો જે કાંઈ ખેડૂતો પાસે માલ છે એનો નિકાલ કરવાની જરૂરિયાત આપણને ખેડૂતોને બહુ જુદા જુદા કારણોસર હોય છે. અને તેથી એની જે શરૂઆત થઈ જાય છે માલનો નિકાલ કરવાની, એ નિકાલ કરવાની શરૂઆત જ્યારે થાય ત્યારે આપણે એકબીજા ખેડૂતોના આધારે એકબીજા ખેડૂતોએ નિકાલ કર્યો કે સંગ્રહ કરી રાખ્યો એના આધારે પણ આપણા મોટા ભાગના ખેડૂતો નિર્ણય કરતા હોય છે. એટલે જ્યારે નિકાલની શરૂઆત થાય છે ત્યારે ખૂબ બધા ખેડૂતો નિકાલ તરફ વળતા હોય છે. હવે અત્યારે આ દિવસોમાં માર્કેટિંગ યાર્ડો બંધ થયા પછી ગામડે બેઠા ખેડૂતો તરફથી જે વેપારો થઈ રહ્યા છે એ વેપારોનું પ્રમાણ ખૂબ વધ્યું છે આ દિવસોમાં અને ખાસ કરીને આ છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન. હવે શું ભાવથી વેચાઈ રહ્યો છે આપણો કપાસનો માલ અત્યારે ગામડે બેઠા, તો એની ચર્ચા આપણે કરીએ એ પહેલા ગામડે બેઠા જે કાંઈ માલ ખેડૂતો વેચી રહ્યા છે એ અને આપણે માર્કેટિંગ યાર્ડોમાં જઈને જે માલ વેચી રહ્યા છીએ આ બંને પરિસ્થિતિમાં આપણા ખેડૂતો પસંદ શું કરે છે, મોટા ભાગના ખેડૂતો, એની એક ચર્ચા કરી લઈએ. એટલા માટે કે એ એક સમજવા જેવો મુદ્દો છે અને દરેક પાક માટે આ મુદ્દો ખૂબ અગત્યનો છે. કપાસના પાકમાં કપાસના જે મુખ્ય માર્કેટિંગ યાર્ડો છે આપણા ગુજરાત સૌરાષ્ટ્રના આપણે જોઈએ તો બોટાદ, કડી, માણાવદર, ગોંડલ, મહુવા, ભાવનગર, અમરેલી, આ જે કોઈ ખૂબ મોટો વેપાર જ્યાં થતો હોય કપાસના પાકનો એવા જે કોઈ આપણા માર્કેટિંગ યાર્ડો છે એ માર્કેટિંગ યાર્ડોની આસપાસના જ વિસ્તારના લોકો, નજીકના લોકો મહત્તમ 15 થી 17 કે 20 કિલોમીટરની ત્રિજ્યામાં જે કોઈ ગામડાઓ આવતા હોય છે આ માર્કેટિંગ યાર્ડોના એ જ ખેડૂતોમાંથી મોટા ભાગના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી માલ લઈ જાય છે. બાકીના બધા જ ખેડૂતો, ખાસ કરીને કેટલાક વિસ્તારો, આખા તાલુકાઓ આપણે ત્યાં એવા છે કે અભ્યાસ દરમિયાન આપણને એવું જોવા જાણવા અને સમજવા મળ્યું કે આખા તાલુકામાંથી એક પણ વાહન માર્કેટિંગ યાર્ડમાં ન જતું હોય અને બધા જ ખેડૂતો આખા તાલુકાના ગામડાના ખેડૂતો ઘરે બેઠા વેપાર કરતા હોય. અને એ જે ઘરે બેઠા વેપાર કરવાની જે સિસ્ટમ આપણા ખેડૂતોમાં છે એ સિસ્ટમમાં આપણે સરખામણી કરીએ માર્કેટિંગ યાર્ડમાં થતા વેપારની સાથે તો ખેડૂત હંમેશા લાભમાં રહ્યો છે ઘરે બેઠા વેપાર કરવામાં. પછી એ કપાસનો વેપાર હોય તો પણ ભલે, તલનું વેચાણ હોય, મગફળીનું વેચાણ હોય, કોઈ પણ આપણા ખેતી પાકનું વેચાણ હોય, જે ગામડાના ખેડૂતો ઘરે બેઠા વેપાર કરે છે આ ખેડૂતો લાભમાં રહ્યા છે. માર્કેટિંગ યાર્ડોને એકંદર આપણે એક આદર્શના રૂપમાં ખેડૂતોના હિતમાં કામ કરનારા યાર્ડો
અગર તો ખેડૂતોના હિતમાં ખૂબ મોટો લાભ કરી આપનારા કમ્પાઉન્ડ આપણે ગણીએ અને એવો જે રિવાજ છે એ રિવાજની સામે વિચારવા જેવો મુદ્દો આ છે કે ઘરે બેઠા આપણે જે ખેડૂતો વેપાર કરે છે એ માર્કેટિંગ યાર્ડ કરતા સારા ભાવ મેળવે છે, સાથે સાથે કેટલીક પરેશાનીઓથી બચી જાય છે. માર્કેટિંગ યાર્ડમાં જ્યારે માલ લઈને આપણે જવો હોય છે ત્યારે એક દિવસ અગાઉ એની તૈયારી કરવી પડતી હોય છે. સારી રીતે તૈયારી કર્યા પછી આપણે એ તૈયારી કરવામાં જે તકલીફો પડે છે એ એવી હોય છે કે આપણે નિયમિત માલ લઈ અને બજારમાં તો જવાનું નથી હોતું, એટલે જે કોઈ વાહન આપણે કરવું છે એમાં પણ આપણને તકલીફ પડે છે. વાહનમાં માલ ભરવા માટે, ખાસ કરીને કપાસ જેવો માલ ભરવો છે તો પાલ તૈયાર કરવો એ પણ આપણા માટે અઘરું કામ હોય છે અને તેથી આપણને એમાં ખૂબ મુશ્કેલી પડતી હોય છે, વધારે ખર્ચ લાગતો હોય છે. અને પછી જ્યારે આપણે માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને જઈએ છીએ ત્યારે ત્યાં પણ આખો દિવસ આપણે યાર્ડમાં ઊભું રહેવું પડે છે. પછી જે વેપારીએ આપણો માલ ખરીદ કર્યો એના ગોડાઉન કે એના ફેક્ટરી સુધી આપણે માલ પહોંચાડવાનો હોય છે. ત્યાં પહોંચાડ્યા પછી પણ કેટલાક વેપારીઓ આપણી સાથે વિવાદ ઉભો કરતા હોય છે માલની ક્વોલિટીને લઈને, અને એ ઉભા થયેલા વિવાદનું પરિણામ હંમેશા આપણા નુકસાનમાં જ આવતું હોય છે. કારણ કે જ્યાં આપણે માલ પહોંચાડીએ છીએ ત્યાં એ સેન્ટરો એટલે વેપારીઓના સેન્ટરો હોવાના કારણે આપણી ખેડૂતોની તરફેણ કરનારું ત્યાં કોઈ હોતું નથી. પરિણામે આપણને બહુ મોટું નુકસાન પણ ઉઠાવવું પડે છે. અને કેટલાક ખેડૂતો તો આપણા એવા હોય છે કે એક જ વખત યાર્ડમાં માલ લઈ ગયા પછી પોતાની નવી પેઢીને પણ કહેતા જતા હોય છે કે ક્યારેય યાર્ડમાં માલ ન લઈ જતા. અને ખરેખર યાર્ડમાં માલ લઈ જનારા ખેડૂત કરતા ઘરે બેઠા વેપાર કરનારો ખેડૂત લાભમાં રહે છે. હવે કપાસમાં અત્યારના દિવસોમાં ઘરે બેઠા એકંદર જે ભાવ મળી રહ્યા છે એ સારી ક્વોલિટીમાં 1470, 75, 80 અને 80 રૂપિયાથી પણ વધારે સારી ક્વોલિટીમાં ભાવ ખેડૂતો મેળવી રહ્યા છે. ખૂબ બધા ગામડાઓમાં મેળવી રહ્યા છે. દરેક ગામડામાં ગામના કદ પ્રમાણે, ખેતીના કદ પ્રમાણે અને આ વર્ષના ઉત્પાદનના કદ પ્રમાણે કોઈ ગામમાંથી દરરોજ 2 ટ્રક માલ જાય છે, કોઈ ગામમાંથી દરરોજ 5 ટ્રક માલ જાય છે, કોઈ ગામમાંથી 2-5 નાના મોટા વાહનો પણ વેપારીઓ ભરે છે, જીનિંગ ફેક્ટરીઓ વાળા લઈ જાય છે અને સારી રીતે ભાવ ખેડૂતોને આ હિસાબથી મળી રહ્યા છે. ભલે આપણે બજારના હિસાબથી જોઈએ તો આ વર્ષમાં બજાર નીચું છે તો ભાવ નીચા છે, પણ માર્કેટિંગ યાર્ડના વેપાર કરતા ઘરે બેઠા ખેડૂત સારો ભાવ મેળવી રહ્યો છે. તો આજના દિવસોમાં, અત્યારના દિવસોમાં માર્કેટિંગ યાર્ડો ભલે બંધ હોય પણ આપણો જે કપાસનો વેપાર થઈ રહ્યો છે અત્યારના દિવસોમાં, એ આખરે આપણે આ સિઝનમાં થાક્યા પછી જે માલ વેચી રહ્યા છીએ એ માલના વેચાણનો જથ્થો ખૂબ મોટો છે અને ભાવની એવરેજ આપણે જોઈએ તો સરેરાશ 1450 રૂપિયાથી લઈને 1480 રૂપિયા સુધી ઘરે બેઠા ખેડૂતોને ભાવ મળી રહ્યા છે. આ વર્ષે ઉત્પાદનમાં આપણે જોઈએ તો આગોતરા ઉત્પાદન કપાસના જે કોઈ હતા એમાંથી કેટલાક વિસ્તારોમાં પરિસ્થિતિ એવી છે કે આગોતરા વાવેતરના કપાસમાં ઉત્પાદન દર બહુ નીચો રહ્યો છે પાછળના વરસાદમાં થયેલા નુકસાનના કારણે. એની સામે જે આગોતરા વાવેતર નહોતા અને પિયત સુવિધા વિનાના જે વાવેતરો હતા એ વાવેતરો કેટલાક વિસ્તારોમાં એવી સારી સ્થિતિમાં છે કે પિયતના ઉત્પાદન કરતા એમાં વધારે ઉત્પાદન આવ્યું છે. અને ઊંચા ઉત્પાદનનો આંકડો આપણે જોઈએ તો બિન પિયત કપાસમાં કેટલાક વિસ્તારોમાં 20 મણથી પણ વધારે એક વીઘામાં ઉત્પાદન આવ્યું છે. ખેડૂતોને સારી અનુકૂળતા જેને કામકાજની આવી આવા ખેડૂતોએ 20 મણથી પણ વધારે બિનપિયત માલ પેદા કર્યો છે આ વર્ષમાં કપાસનો. એની સામે અતિવૃષ્ટિ અંતિમ દિવસોમાં જે થઈ એને આગોતરા વાવેતર પર કરેલી માઠી અસરના કારણે આગોતરા વાવેતરમાં પણ કેટલાક ખેડૂતો એક વીઘાએ 15 મણથી વધારે માલ નથી ઉપજાવી શક્યા. તો આવી જ્યારે પરિસ્થિતિ છે ત્યારે અત્યારના દિવસોમાં જે કોઈ ગામડાઓ, ખાસ કરીને જ્યાં બિનપિયત કપાસ વધારે વાવેતર થાય છે, આ તમામ ગામડાઓમાં અત્યારે મોટા પાયે વેપાર થઈ રહ્યો છે. ખેડૂતો પાસે ખૂબ મોટા પ્રમાણમાં કપાસ હજી સંગ્રહિત અવસ્થામાં છે. એક એક ઘરેથી 1 ટ્રક એટલે કે 500 મણ માલ ભરાય, એક ઘરેથી 2 ટ્રક 1000 મણ માલ ભરાય, આવા પણ ઘણા બધા આપણા ખેડૂતો છે અને એક અઠવાડિયાથી આપણે જોઈ રહ્યા છીએ કે આ પ્રમાણે ઘરેથી વેપાર થઈ રહ્યો છે. અને હજી આગામી દિવસોમાં પણ માર્કેટિંગ યાર્ડો શરૂ થયા પછી પણ જે ગામડાના જે ખેડૂતો ઘરે બેઠા વેપાર કરવાની ગણતરીમાં રહેશે, આ વ્યૂહ સાથે કામ કરશે, એ ખેડૂતો કમસે કમ માર્કેટિંગ યાર્ડના વેપાર કરતા 10-20 રૂપિયા ભાવ વધારે મેળવશે અને માર્કેટિંગ યાર્ડ સુધી માલને પહોંચાડવાના ખર્ચ અને મહેનતથી અવશ્ય બચી જશે. મિત્રો, તો કપાસના બજાર સિવાયના વેચાણ અને
કપાસનું ઉત્પાદન સાથે સાથે વેચાણનો અત્યારે વધેલો જથ્થો, આ બધા મુદ્દાઓની ચર્ચા આજના દિવસે આ એપિસોડમાં જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણો આ એપિસોડ, આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.